વર સંભારે સાંભળે વળી મૂર્તિ હૈયામાં જાય. ધન્ય ધન્ય શુભમતી અતિ જેને હરિ કથામાં હેત. હરિચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતાપ સમેત. સહુ જન મળી સાંભળો કથા કહું મહારાજની. કુસંગીને કામ ન આવે છે સતસંગીની કામની. એ હળવે પુણ્યે હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટા ભાગે મળે ટળે ભારે મહાભવ રોગ. વળી કહું એક વાર્તા હરિજનને કાર્ય હેત. સાંભળતા સુખ ઉપજે અને તરે કુટુંબ સહિત. કહે છે કથા ગુણે કરી વળી સુણશે થઈ સાવધાન. તેના મનોરથ પુરુષે પ્રગટ પુરુષોત્તમ ભગવાન. તેના મનોરથ પુરુષે પ્રગટ શ્રી ભગવાન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. ઉપાસ્ય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરણો રવિંદોરમાં કોટી કોટી વંદન. અને શ્રીજી મહારાજના લાડેલા દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભગવાને આપણને શું કામ મોકલ્યા છે? સૌથી પહેલો પ્રશ્ન, કથા ચાલુ થતા પહેલા જ પ્રશ્ન કે ભગવાને આપણને શું કામ મોકલ્યા છે? અહીંયા કેટલી યોની છે? 84 લાખ યોની છે. 84 લાખ યોનીમાં મનુષ્ય યોની એક આવે છે. તો ભગવાને આપણા પર શી કૃપા કરી હશે જે મનુષ્ય અવતાર આપણને આપ્યો? શું કામ માટે પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર લઈને મોકલ્યો? પ્રશ્ન થાય શું કામ? હું ક્વેશ્ચન પણ કહું છું તમને અને તમારા મનમાં પણ થાય કદાચમાં હરી ઈચ્છાથી. તો આપણું બાળક હોય, આપણા બાળકને કોઈ પણ કામ સોંપીએ. એક પરિવારના ઘરે અતિથિ આવ્યા. અતિથિ કોને કે કોઈ પણ કારણસર ફોન કરીને અચાનક આવે એને અતિથિ કે. બરોબર? મહેમાન અતિથિ આવ્યા એટલે છોકરાને કીધું, બેટા તું જા દુકાને અને ખાંડ લઈ આય. શું લઈ આય? સુગર. પછી એ માતા એ બાળકને કહે છે, ધ્યાન રાખજે તારા ભાઈબંધ મળી જાય તો રસ્તામાં
વાતો કરવા ઉભો રહેતો નહીં, ક્યાંય રમતમાં વળગતો નહીં, ક્યાંય આજુબાજુ બગીચામાં ફરવા જતો નહીં. છોકરાને થેલી પકડાવી, 50ની નોટ આપી અને ખાંડ લેવા માટે માતાજી મોકલે છે. બજારમાં ગયો પણ બેસ્ટ ફ્રેન્ડ મળી ગયા, તો એની જોડે વાતોમાં 2 કલાક નીકળી ગયા, પણ સુગરની યાદ આવી નહીં. છોકરાઓ એ ભાઈબંધો બધા ભેગા થઈ અને પિક્ચર જોવા જતા હતા. એટલે એ છોકરો પણ સુગર તો નહીં, પણ એ છોકરાઓ જોડે ભેગો થઈને જતો રહ્યો પિક્ચર જોવા. પિક્ચર જોઈ પાછો આવ્યો, પણ લીધું શું? ટીંડોળા લીધા, બટાકા લીધા, ફુલાવર લીધું, ગોબી લીધી, બધું જ લીધું, પણ સુગર લીધું નહીં, એટલે કે ખાંડ લીધી નહીં. ઘરે આવ્યો. હવે તમારું બાળક આવું કરે તો તમે શું કરો એને? 2 હોય તો 1 ફટકારી દો, અને 1નો 1 હોય તો શું કરો વિપુલભાઈ? હા, 1નો 1 જ હોય તો? 2 હોય તો એમ જવા દઈએ કે મોટો હે, નાનો કઈ વાંધો નહીં. 1નો હોય તો બીવડાવીએ આપણને એને, બરોબર? અને એવું મોટું કામ કર્યું હોય એને, તો એને દંડ પણ આપણે આપીએ, બરોબર? તો માતાજીએ એક ટપલી મારી ધીરે રહીને કે સવારનો 10 વાગ્યાને ગયો છે ને સાંજે 7 વાગ્યા છે ને તોય ટીંડોળા જ લાવ્યો છે, હજી ખાંડ લાવ્યો નથી. એવી જ રીતે જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા ત્યારે ભગવાનને, મહારાજને આપણે પ્રાર્થના કરી કે આ પીડા મારાથી સહન થતી નથી. કારણ કે જ્યારે ગર્ભમાં રહીએ ને ત્યારે માતાના મળમૂત્રની અંદર આપણે રહીએ છીએ. તમને 5 મિનિટ કોઈ દુર્ગંધ સ્થાન હોય, ગંધ મારતી, એ જગ્યા પર તમે ઊભા રહી શકો? તો એ માતાના ગર્ભમાં આપણે 9 મહિના સુધી રહીએ છીએ. એ ભગવાનને 9 મહિના સુધી પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ મને આ ગંદગીમાંથી બહાર કાઢ. ત્યારે મહારાજ કે એક મારા જોડે પ્રોમિસ કર. શું? તું જન્મ લઈશ એટલે મને પ્રાપ્ત કરજે, તારો મોક્ષ થાય એવું ઈચ્છજે. તો એ બાળક શું કે અંદર ભગવાનને, કદાચમાં હું ભૂલી જઉં તો, આ મોહ માયામાં ફસાઈ જઈ અને ભૂલી જઉં તો એટલા સુધી ભગવાન મહારાજ ગેરંટી આપે છે હું તને યાદ કરાઈશ. એટલા સુધી ગેરંટી આપે કે હું તમને યાદ કરાઈશ. બાળકનો જન્મ થયો, મોટો થયો, પરિવાર થયો, પણ ભગવાનને ક્યારે પણ યાદ નહીં કર્યા. તો મહારાજે આપણને શા માટે મોકલ્યા છે? મોક્ષ રૂપી સુગર લેવા માટે, હે, મોક્ષ રૂપી ખાંડ લેવા માટે લાવ્યા છે. અને એની અંદર આપણે ટીંડોળા, બટાકા, ફુલાવર લઈએ છીએ. તો આપણો ધ્યેય શું છે? આપણો જન્મ એક જે મનુષ્ય યોની ફરી નથી મળતો. તો બસ આ જન્મ આપણું છેલ્લું. કારણ કે એક સૂત્ર છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જો મોક્ષ રૂપી દ્વાર એટલે મોક્ષ રૂપી ફળ આપણે પ્રાપ્ત નહીં કરીએ તો પાછા ગર્ભાવસ્થામાં રહીશું. એવું નથી કે આપણે મનુષ્ય યોનિમાં પણ રહીશું, પશુ યોનિમાં પણ આપણે સેમ જ હોય છે ને, પશુમાં પણ અને મનુષ્યમાં. ખાલી પર શું છે કે ધર્મો હિ તેષામ મધિકો વિશેષો. શું કે છે? એક શ્લોક છે સુભાષિતનો, આહાર નિંદ્રા ભયમેથુનંચ સામાન્ય મેતન પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ મધિકો વિશેષો. શું કે છે? માણસ આહાર, મનુષ્ય શું ખાય છે? આહાર ખાય છે. પશુ ખાય છે ને? પશુ ખાતો નથી, ખાય છે ને. મનુષ્ય ફરે છે, પશુ પણ ફરે છે. હરેક ક્રિયામાં
મનુષ્ય અને પશુ બંને સેમ આવે છે, પણ એક વિશેષમાં મનુષ્ય આગળ છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ એની જોડે છે. ધર્મરૂપી માર્ગમાં ચાલશે તો એનો મોક્ષ અવશ્ય થશે. તો મહારાજે આપણને શા માટે મોકલ્યા છે? તો મોક્ષ માટે. અને મોક્ષ પ્રાપ્તિનું જેવી રીતના માતાજી છોકરાને માર્યું એક ટપલી, જો આપણે આ બાકી બધીની મોહ માયામાં ફસાઈ જઈએ ને તો મહારાજે એક મેનેજર રાખ્યો છે. એ મેનેજરનું કામ છે તમે અહીંથી જે કામ કરો એ હિસાબ કિતાબ એમની જોડે રાખે અને ત્યાં ધોકો લઈને બેઠા જ હોય યમરાજજી. જે કરેલા સારા સારા કર્મો હોય, જે કરેલા ખરાબ ખરાબ કર્મો હોય એ તમામના ચોપડે નામ બોલાય ને એ ધોકો લઈને દુબક દુબક બધાને મારે. પણ આપણે એ મેનેજર પાસે જવું નથી. એના માટે શું કરવું પડશે? એના માટે સત્સંગ કરવો પડશે. સત્સંગ કેવી રીતના મળશે? કથામાં આવશો તો. ઘરે બેઠા બેઠા સત્સંગ નહીં મળે. એક ઋષિ હતા, રસ્તાની બાજુમાં એક સરસ મજાની ઝૂંપડી હતી, એમાં બેઠા. રાજા ત્યાંથી પસાર થયા તો રાજાના મનમાં થયું કે આ ઋષિ તૂટી ફૂટી ઝૂંપડી છે, આજે મારા મહેલમાં બોલાવું. તો મહારાજે કીધું, ઋષિજી મારા મહેલે આવો અને ઠાકોરજી જમાડો. તો ઋષિ કે હરી ઈચ્છા. ઉભા થાવ. તો ઋષિ કે હરી ઈચ્છા. તો સૈનિકોને કીધું કે અમને બેહાડ દો. બેહાડીને ચલાવ્યા. નીચે ઉતાર્યા કે ઉતરો મહારાજ. કે હરી ઈચ્છા. ઘર બેહાડ્યા, થાળ પીરસાવ્યો કે મહારાજ તમે જમો. તો હરી ઈચ્છા. આમાં હરી ઈચ્છા ન ચાલે. ચાલે? એમાં હાથ કોળિયો દઈને મોઢામાં દેવો જ પડે. એવી રીતના મહારાજે આપણને અહીંયા સુધી તો મોકલી દીધા છે, હરિના ઈચ્છાથી અહીંયા સુધી આવી ગયા. પણ હવે મોક્ષ પ્રાપ્ત કરવો એ કોના ઉપર ડિફરન્ટ છે? આપણા ઉપર ડિફરન્ટ છે ને. આપણા બદલે કોઈ મોક્ષ લઈ પણ નથી લેતો. એવું હોય તો ખાય ભીમ. તો આપણે ઓર્ડર આપીએ ભાઈ કે આટલા તને આપ્યા ને મારા બદલે. એવું નથી. પોતાનું કામ પોતે જ કરવું પડે. પણ એ કામ માટે તમારે ક્યાં આવવું પડે, શું કરવું પડે, એ ટોટલી છે સત્સંગમાં. સત્સંગમાં આવશો, કથામાં આવશો એટલે તમામ, એટલે કે શ્રીજી મહારાજના ચરણોમાં જવાનું એક સાધન મળશે તમને. જેમ ઇન્ડિયાથી અહીંયા બાય પ્લેન આવીએ છીએ, પણ પ્લેનમાં બેસીએ તો ને, કથામાં બેસો તો મહારાજ જોડે જવા મળશે. એટલા દયાળુ પ્રભુ આપણને મળ્યા છે, તો પછી એમને કેમ નહીં મળીએ? એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ ન થાય? કારણ 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા વીતે ત્યારે બ્રહ્માજીના એક જ દિવસ થાય. એક દિવસ થાય. એવા 30 દિવસ એટલે 1 મહિનો, અને એવા 12 માસ એટલે 1 વર્ષ. એવી આવરદા વિરાટ પુરુષની છે. 11મા અધ્યાયમાં ગીતામાં વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, એ જ 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા થાય. એક દિવસ એવા 30 દિવસ, એવા 12 મહિના,
એટલે બ્રહ્માજીનો એટલે કે વિરાટનો એક દિવસ, એવા 30 દિવસ, પાછું વર્ષ, એવા 50 વર્ષ સુધી વિરાટે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ પૃથ્વીલોકમાં તમે પધારો અને જે તમારા આશ્રિત છે એમને મોક્ષ રૂપી ફળ આપો. મોક્ષ રૂપી ફળ. તમે વિચાર કરો, વિરાટે કેટલા વર્ષ સુધી જપ કર્યું હશે અને તપ કર્યું હશે, ગણતરી જ નથી થતી. અને એ મહારાજ આપણને સરળતાથી, આપણે તો એક વાત કહું છું, આપણું કેવું થયું ખબર, વરસાદ ને પડવું અને દેડકાને બહાર નીકળવું. મહારાજ આયા, એમની પાછળ પાછળ આપણે આયા, તો મહારાજની કેટલી કૃપા હશે. એકદમ સહેલાઈથી મહારાજને મળ્યા છે આપણે, આપણને મહારાજ મળ્યા છે માટે જ કીર્તનમાં નહીં કહ્યું, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, કપોરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. આમાંથી બોલો કોઈ હિમાલયમાં ગયા હો, બદ્રિકાશ્રમમાં 5 વર્ષ 10 વર્ષ સુધી તપ કરવા, અને મહારાજ મળ્યા હે તમને? આમ ના મળ્યા હે, કેનેડામાં બેઠા મળ્યા હે, હે બેઠા મળ્યા છીએ તો એમને પ્રાપ્ત કરવાનું, મોક્ષ, આપણા જીવનમાં મોક્ષ સુધારવું, આપણું જીવન સુધારવું, એ જ આપણે જીવનમાં લક્ષ્ય. કમાઈએ છીએ આપણે, આપણા બાપ દાદા પણ કમાતા હતા અને આપણા છોકરાઓ પણ કમાશે, પણ કશું આ જોડે આવવાનું નથી, જતી રહેશે. કોણ જતી રહેશે? આ જિંદગી જતી રહેશે. પછી પાછું આમાંથી પાછું કોને થવું હે? હા, મહારાજ મળ્યા છે, હા, ફરી ફરી મહારાજ મળ્યા છે તો જીવન તો ફરીથી જન્મ આપણને લેવું પડે જ નહીં, પણ મોક્ષ રૂપી ફળ નહીં મળે. મહારાજ આપણને ઓળખાઈ ગયા છે એટલે એવું નથી, એવું થઈ ગયું છે ફિક્સ કે આપણે ફરી જન્મ લેવો પડશે જ નહીં, પણ મોક્ષ રૂપી ફળ આપણને નહીં મળે. જો આપણને મહારાજ ઓળખાઈ ગયા છે, ટિકિટ આવી ગઈ છે, પાસપોર્ટ છે, મેડિકલ ઇન્સ્યોરન્સ છે, અને કેનેડા નથી જવું, તો એ કેની મૂર્ખામણી ગણાય? એ મૂર્ખામણી આપણી ગણાય. બધી વસ્તુ આપણા જોડે છે અને આપણે નથી જવું. સત્સંગ છે, મહારાજ છે, ધર્મકુળ છે, સંતો છે, આટલું બધું બેલેન્સિંગ છે આપણા જોડે, અને પછી મહારાજ જોડે નહીં જવું, તો આપણે મનમાં ધ્યાન રાખવું જોઈએ કે હવે મારે મહારાજ જોડે જવું છે કે નથી. આટલું બધું તમને દોરો છે, એક 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 મણકા બધા જ લાઇનસર છે. સૌથી પહેલા સંતો, પછી ધર્મકુળ, પછી મહારાજ, 3 સ્ટેપ તમને ડાયરેક્ટ લાઇનસર મળે છે, એ પણ સહેલાઈથી. તો મોક્ષ કેમ નહીં સુધારીએ? આપણા તો કેટલાય કરોડો જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે આપણને મહારાજ મળ્યા છે. પાછું બીજું કીર્તન છે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મને મળ્યા સહજાનંદ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે. આમાં શું કીધું છે? પાછલા એ તો સંતોના, પણ આપણા તો કરોડો જન્મોના જે પુણ્ય ઉદય થયા છે એટલે મહારાજ મળ્યા છે. હવે એક હરિલીલા અમૃત નામનું પુસ્તક છે,
એના અંદર સંતનું નામ છે નંદ કિશોરદાસજી. પરબ્રહ્મ ચરિત્રમાં એમ ચોખવટ કરી દીધી છે કે 1006 અબજ અવતાર થયા, એના પછી સ્વામિનારાયણ ભગવાને અવતાર લીધો. 1 અબજ અને 6000 વર્ષ પછી મહારાજે જન્મ લીધો છે, અવતાર લીધો છે. શાના માટે? આપણું કલ્યાણ થાય એમના માટે. લીલા કરી, મારી લીલા જે સાંભળશે, જે સુણશે, જે ભક્તિ કરશે, સત્સંગમાં રહેશે, એને હું મારું ધામ આપીશ. તો આપણે મહારાજના ચરિત્રો સાંભળવા ભેગા થયા છીએ. કથા શું છે? જીવન સાફ એટલે કે આપણું જીવન સાફ કેવી રીતના થાય? જેવી રીતના મોઢા ઉપર કશું પણ સ્ક્રેચ થયો હોય, કશું વાગ્યું હોય, ક્રીમ લગાડો તમે, આખી રાત સૂતા હો, સવારમાં ઉઠીને સાબુથી નાહો તો સાબુથી શું જાય? સ્કિન સાફ થાય. ક્રીમથી શું થાય? ઘા હોય એ જતો રહે. એવી જ રીતે કથારૂપી ફળથી આપણું જીવન સાફ થાય. કથા શું છે? એક સંત અને એમનો શિષ્ય બે છે, ગૌશાળા છે બાજુમાં. તો ગૌશાળામાં ગાયનું ગોબર ભેગું કરવું અને પછી ઉકળામાં નાખવું. તો એ હોડલો કેવો હોય? છાણનો ભરેલો હોય ને. તો ગુરુ ને શિષ્ય કીધું કે મન સાફ કેવી રીતના થાય? તો ગુરુએ જવાબ નહીં આપ્યો. ગુરુ જવાબ જ નહીં આપ્યો. કીધું એક કામ કર, ગૌશાળામાં પેલો હોડલો હોય ને એ લઈ અને નદીમાં જા, નદીમાં જઈ અને પાણી ભરીને લાય. તો શિષ્ય વિચાર કરે કે કેવી રીતના આવશે? પાણી હોડલો કાણો હોય, પોલા હોય એના અંદર, કેમ કે વાસનો બનેલો હોય ને, એટલે આવે કેવી રીતના? તો ગુરુ કીધું છે કદાચમાં આવતું હશે. પાછા ગુરુ વચન ઉપર કેવું નિષ્ઠા છે કે ગુરુ કીધું છે એટલે આવતું હશે. અંદર નાખે અને ભરે એટલે હૃદય નીચે પાણી નીકળી જાય. બીજી વખત નાખે, પાણી હૃદય નીકળી જાય. આવી રીતના 5 થી 10 વખત નાખ્યું. તો નાખ્યું પણ હોડલો ખાલી લઈને આવ્યા શિષ્ય ગુરુ પાસે કે પાણી તો અંદર હમાતું જ નથી. એમ પાણી અંદર હમાતું જ નથી. ત્યારે ગુરુએ શિષ્યને કીધું કે તું ગયો, શિષ્યને કે તું ગયો ત્યારે હોડલો કેવો હતો? તો એકદમ છાણવાળો હતો, ગંદો હતો, હાથમાં પકડાય ને એવો હતો. અને હવે કેવો છે? એકદમ ચોખ્ખો થઈ ગયો. તો જેવી રીતના તમે કથામાં આવશો અને ક્યાંક કુસંગ ભર્યો હશે, ક્યાંક કામ, ક્રોધ, લોભ આદિ શત્રુઓ હશે, તો કથામાં તમે આવશો, જેમ આવતા થશો એમ આવતા થશો, એ શત્રુ બધા દૂર થતા જશે અને તમારું મન અને તમારો આત્મા એ શુદ્ધ થશે. તો શુદ્ધ આત્મા છે તો પરમાત્માને જલ્દી મેળાપ કરાવશે. પણ કેવી રીતના? હોડલો કેવી રીતના પાણો આખી દિવસ પાણીમાં નાખ્યો ને કાઢ્યો, નાખ્યો ને કાઢ્યો, એવી રીતના કથામાં તમારે આવવું જ પડશે. આજે મહાત્મ્ય છે એટલે કથાનો વિષય કહું, કારણ કે આ જિંદગીનો કોઈ ભરોસો નથી, ક્યારે આવે અને ક્યારે જતી રહે. કોઈ શાયરે કીધું છે કે ન આવાજ દેતી હૈ और न इशारों से बुलाती है, न गीत गाती है न संगीत सुनाती है, न वक्त होता है और नहीं पता होता है, लेकिन मृत्यु जब आती है तब चुपके से चली जाती है. તો જિંદગીનો કોઈ ભરોસો નથી. પાછું કોઈ ગઝલકારે પણ કહી દીધું
क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. બીજી લાઈનમાં કે समा बुझ जाएगी जलते जलते, आह निकल जाएगी चलते चलते, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. એટલે આ જીવનનો કોઈ ભરોસો નથી. તો એના માટે શું કરવું જોઈએ? જેવી રીતના પેટ્રોલ ખાલી થઈ ગયું હોય અને ગાડી ચલાવતા હોઈએ અને ક્યારે ઊભું રહેશે એ આપણને ખબર નથી. એ જ ઘાટ આપણો છે. કાલ સવારમાં જતા રહીશું અને આજ સાંજે જતા રહીશું, ભરોસો નથી. તો એના માટે શું કરવું પડે? સમય પહેલા સાવધાન થવું પડે. સાવધાન કેવી રીતના થશો? કોઈ જ્ઞાન પ્રાપ્ત કરીને, તો જ્ઞાન પ્રાપ્ત ક્યાં કરશો? કથામાં આવીને. ઘેર બેઠા જ્ઞાન તો મળે નહીં, વાંચીને. અમારે ત્યાં એક કહેવત છે મારવાડમાં, ભણેલો કીડો પાના પાઠ કર્યા હોય ને એ પાના પાઠ જ રહે, અને જે ઉતાર્યું હોય ને એ જીવનમાં. તમે આઈટીઆઈ કર્યું છે, આઈટીઆઈમાં બધા કર્યું છે, બધા એન્જિનિયર જ છે અડધા ઉપર. એન્જિનિયરિંગ તમે જેટલું ગોખ્યું એટલું બધું કરો છો, અહીંયા નહીં કરતા હો. જે પ્રેક્ટિકલ કર્યું છે ને અને જે ઉતાર્યું છે ને એ જ કરો છો. તો જીવનમાં પણ એક વસ્તુ છે કે તમે કોઈ પ્રેક્ટિકલ કર્યું હશે તો જીવન સુધારશો. તો પ્રેક્ટિકલમાં શું આવે? આ કથા આવે. પ્રેક્ટિકલમાં તમે કથામાં આવશો, કઈ સાંભળશો અને સાંભળીને ઉતારશો, અને ઉતારીને પછી ભગવાનને ભજશો, તો જ તમારો મોક્ષ સુધરે. નતરપી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછું જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આવતું જ રહે. એટલા માટે જગતગુરુ શંકરાચાર્યજી શું કે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, પ્રાપ્તે સન્નિહતે કાલે, નહીં નહીં રાક્ષતિ ડુક્રુઈ કરણે. શું કે? ભજ ગોવિંદમ એક વખત કીધું, ભજ ગોવિંદ 2 નંબર કીધું, અને 3જા નંબરમાં ગોવિંદમ ભજ મૂઢ મતે. ગોવિંદને ભજ હે મૂર્ખા પ્રાણી. છેલ્લે 3જી લાઈનમાં એમ જ કે મૂર્ખો કહી દીધું, કેમ કે 2 વખતમાં નહીં સમજે, 3જી વખતમાં તો મૂર્ખ સમજીને તો સમજશે. એ પ્રસંગ છે, એક પ્રસંગને લઈએ આપણે. શંકરાચાર્યજી રસ્તામાં જતા હતા, તો એક બ્રાહ્મણ વિદ્વાન, ઉંમર એમની થઈ છે 50 વર્ષ. તો વ્યાકરણ ભણતા હતા પહેલા જમાનામાં. હમણાં તો કોઈ વ્યાકરણ ભણતું જ નથી, અમે ભણ્યા છીએ. તેમાં ડુક્રીકરણમાં વાદી પ્રકરણ આવે છે. એના અંદર એક શ્લોક સૂત્ર છે, ડુક્રુઈકરણે. ડુક્રુઈકરણે. તો એ દાદાને છે ને, ભૂદેવને એ સૂત્ર યાદ નહીં રહેતું હતું. તો એમણે શું કર્યું? ગૌમુખી લીધી, એક માળા લીધી, અંદર નાખી ને છાપરા ઉપર બેહી અને ડુક્રુઈકરણે 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 ચાલુ પડી જ ગયા. અને જગતગુરુ શંકરાચાર્યજી ત્યાંથી નીકળ્યા. તો એ જોયે કે આ ડુક્રુઈકરણે કેમ કે છે? આ તો વ્યાકરણનું સૂત્ર છે ને, હાથમાં માળા લઈને બેઠો હોય, આવું કેમ કરે? ત્યારે એને પુત્રને પૂછ્યું, આવું કેમ કરે તારા પિતા? એમ કે સૂત્ર યાદ નથી રહેતું. એ પછી એના ઉપર તરત શ્લોક બનાવી દીધો શંકરાચાર્યજી, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પછી બીજી વખત કે છે, અંગમ ફલિતમ જાતમ તુંડમ. ભગવાન આપણને ચેતવે છે કેવી રીતના? મનુષ્યને. એ શંકરાચાર્યજી શું કે છે કે ભગવાને તમને ચેતવ્યા છે. સૌથી પહેલા તમને શું કરે છે? જીર્ણ કરે છે. કરે છે ને. 40 વર્ષના થાવ એટલે ચામડી સહેજ ભેગી થવા માંડી જાય. 45 ના થાવ એટલે આ
થઈ જાય, પચાના થાવ એટલે આ જતા રહે, અને 60 ના થાવ તો આમ થાય થાય ને. એટલે સ્ટેપ બતાવ્યા છે ભાઈ કે ચામડી ગઈ છે એટલે એમ કે છે કે આ જગતરૂપી માયામાં મોહ છોડ આ ચામડીમાં. બીજા નંબરમાં આંખ કે આંખ તારા ભગવાનના દર્શન કર, કે આ માથું તારા વાળ લઈ લઉં તો શું કરે હવે, ગોદરેજ લગાડે, છાપરું કાળું કરે હવે. આ માથું એ ભગવાનના ચરણારવિંદમાં નમાવો, પછી થરથર થરથર કાપે, હાથમાં ગ્લાસ અડધો ગ્લાસ હોય ને તો છલકાય. અંગમ ફલિતમ જાતમ તુંડમ, બહુ ઘણા બધા શ્લોકો છે, આખા 14 શ્લોક લખ્યા છે. એ 14 શ્લોકમાં એક શ્લોક લેવા જઈએ ઘણો બધો ટાઈમ થઈ જાય. પણ જીવનમાં એક સત્સંગ જ એવી વસ્તુ છે જે ભગવાન તરફ આપણને લઈ જાય. આપણે સાંભળીએ છીએ અને સાંભળતા હતા અને સાંભળીશું કે આપણી જોડે કોઈ નહીં આવવાનું, આપણી જોડે કઈ નહીં આવવાનું. સાંભળી ગયા છીએ, ખબર છે આપણને, સાંભળીએ છીએ એ પણ આપણને ખબર છે, અને ફરી ક્યારેક સાંભળશું એ પણ આપણને ખબર છે. તોય આપણે આ જગતરૂપી માયામાં કેમ ફસાયેલા છીએ? આપણને ખબર છે અહીંથી રસ્તામાં જતા રસ્તે કૂવો છે અને ત્યાં નહીં જવાય, તોય આપણે જઈએ છીએ શા માટે? શા માટે? કારણ કે એ રસ્તા ઉપર આપણે જઈએ છીએ, ખાડો છે એ ખબર છે, પણ એ ખાડામાં પડીને આપણી શી દશા થવાની છે એ આપણને ખબર નથી, એટલે એ ખાડામાં જઈએ છીએ. તો એ ખાડામાં જવાથી શું થાય? હાથ ભાગે, પગ ભાગે, એમ કોઈ કહે તો જાય? કોઈ નહીં જાય. તો આ કથા શું છે કે આ જગતરૂપી માયામાં તમે ખાડામાં નહીં પડો એમ કહેવા માટે આ કથા છે. પણ આ બધું તમને ક્યાં મળશે? અહીં આવીને 5:30 ને 5:45 વાગે એટલે બધા આવતા થાય. પણ એમ નહીં થતું કે હું 5 વાગે એટલે કથા ચાલુ થઈ જાય, હું આવી છું 4 વાગે ને 2 મહારાજના કીર્તન ગાવું, અને પછી કથા ચાલુ થઈ જાય તો પહેલાથી લઈને છેલ્લું સુધી સાંભળું. એટલે આખું કથા હું અઠવાડિયું સુધી, કેમ કે રોજ તો કથા થતી નથી. આપણે એ જે કથા કલાકની છે એ તમારા જોડે કેટલા કલાક હોય? 24/6. હા, એટલા કલાક હોય. અને તો એ 1 કલાકની વસ્તુ કેટલા કલાક સુધી ચિંતન કરવાનું છે? અડધો કલાક આવો તો અમુક પ્રસંગ આવતો હોય છે એ પણ દિમાગમાં બેસે નહીં, અમુક તમારા કામનું હોય એ પણ તમારે અંદર બેસે નહીં. પછી અડધીમાં અધૂરું જ્ઞાન કેવું હોય? અધૂરું જ્ઞાન કેવું હોય? નકામું હોય. તો કથા સાંભળવી, અને એમાં પણ જોઈએ તો આપણે કથા કરવાના છીએ. હવે આજથી ચાલુ થાય છે કથા સત્સંગી જીવનની. આ સત્સંગી જીવન એ મહારાજના જન્મથી લઈ અને મહારાજ સ્વધામ ગયા છે ત્યાં સુધીની તમામ પ્રકારની લીલાઓ છે. તો એ અમૂલ્ય લાવવાને શું કામ છોડીએ? લગ્ન હોય કોઈના અને કે 12 વાગે ભોજન સમારંભ છે, તો કેટલા વાગે જાશો? બે કલાક પહેલા જશું. શા માટે? હું વાનગીઓ હે એમ જોવા માટે. ગુલાબજાંબુ હે કે નથી એમ.
તો એમ તમારા મનમાં એમ નહીં થતું કે 1 કલાક પહેલા કથા સાંભળવા જોઉં હું 4 વાગે આવું હું કથા સાંભળવા, કથામાં શું હશે અને આજની કથામાં શું આવશે એ એમ એમ મનમાં નહીં થતું? હા, મને એમ થાય કે તમારે સોમવારથી લઈને શુક્રવાર સુધી તમે જોબમાં હો એટલે જોબનું ટેન્શન હોય. શનિવારે તમે ફ્રી થઈ ગયા હો તો શનિવારનો આખો બપોર પછીનો ટાઈમ અને રવિવારે સવારમાં 12 વાગ્યાનો પછીનો પહેલાનો ટાઈમ તમને ચિંતનમાં જ છે કે આજની કથામાં શું આવશે, કે આજના મેનુમાં શું છે એ જોવાનું. કથા નહીં સાંભળો તો શું થાય? અને કથા નહીં સાંભળી હોય એ માણસ કેવો? એનો રામાયણમાં તુલસીદાસજી કહે છે, જીની હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંગ્ર અહીં ભવન સમાના. શું કે છે? જેણે હરિકથા નથી સાંભળી એના કાન છે ને, કાન હોવા છતાં પણ 100 પીસના કાન છે. કેવી રીતના? ખાવાની ડીશ છે, એના અંદર પ્લાસ્ટિકની રોટલી છે, અને પ્લાસ્ટિકના શાકભાજીનું શાક છે, તો એ શું કામનું? ખવાશે? નહીં ખવાય. એવી જ રીતે છે કે જેણે હરિકથા નથી સાંભળી એ કાન હોવા છતાં પણ એ માણસના કાન નથી. પછી બીજી કે હરિચરિત્ર બીનું ઓર રસ ચાખા, સોનર સુખ ખેભલે હીરા. હરિના ચરિત્ર સિવાય જેણે બીજો રસ ચાખ્યો હોય, કેરીનો રસ, એ કેવો છે કે ભલે એમાં સમજતો હોય કે હું કેરીનો રસ પી અને બાદશાહ થઈ ગયો, પણ એ એમનો એમ જ હોય. જ્યાં સુધી તમે હરિનો રસ નહીં ચાખો ત્યાં સુધી તમે શુદ્ધ થાવ નહીં. પછી શું કહે છે? જીની હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત સવ સમાન તેહી પ્રાણી. ત્રીજી ચોપાઈમાં એમ જ કીધું હતું, જેણે હરિમાં ભક્તિ નથી, હરિના અંદર ભક્તિ કરવાની શક્તિ નથી, સત્સંગમાં આવવાની શક્તિ નથી, એ માણસ જીવતો છે પણ મરદાન બરોબર છે. ગુરુ ચોખ્ખું કહી દે છે. તમને ચોથી કડી મારે નથી કેવી, પણ એ શું કે છે? કૂતરું હોય એના માટે આપણે સરસ મજાની ભેંસનું દૂધ હોય, કાજુ બદામ પિસ્તા કેસર નાખીને દૂધ પાક બનાવ્યો હોય અને એ કૂતરાને પીવડાવીએ તો કૂતરો શું કરે? કૂતરો શું કરે? પી જાય? પીએ નહીં, ઓકે બાર. કૂતરાને દૂધની વેર, કૂતરું કારે દૂધ નહીં પીએ, અને પીએ ને તો ઉલટી કરી નાખે તરત જ. જે મનુષ્યને એવું થતું હોય કે કથા સાંભળવાથી આપણું શું થવાનું છે, એ તુલસીદાસજી એમ કહી દીધું છે કે એ કૂતરા સમાન છે. શ્વાન તેહી. કોઈના એમ ઘણા બધા પ્રશ્નો કે કથામાં શું છે, એમ થઈ જાય કોઈક દિવસ, શું છે હવે કથા? તો એના અનુસાર ચોખ્ખા શબ્દ તુલસીદાસજી કહી દીધું છે. શું કીધું છે? શ્રવણ કર કે ઉલટ હી તેહુ, શ્વાન હી જાતિ જાનતો તેહુ. કથાને વિશેષપણું નથી માનતો, કથાને મહત્વ નથી આપતો, એ માણસને આપણે
શ્વાન સમજવો. કથા એક વિશેષ આ મહાત્મ્ય ચાલે છે એટલે કથા ઉપર જ આવે છે. કથા સાંભળવાથી આપણો શું લાભ? કથામાં સત્સંગ કરવાથી આપણો શું લાભ? બધા જાણો છો કે સત્સંગ કરવાથી શું લાભ છે, તોય આવતા નથી. પણ એક દ્રષ્ટાંતથી સમજીએ આપણે. બ્રાહ્મણ નો પરિવાર છે, એક નાનો દીકરો છે, માતા પિતા. બ્રાહ્મણ એ 5 વર્ષનો દીકરો હતો અને એના માતા પિતા સ્વર્ગવાસ થયો. બ્રાહ્મણ અભણ, છોકરો મોટો થયો અને આખા ગામના ઢોરો ચારવા માટે જાય. પણ એ ઢોરો ચારતા ચારતા એ જંગલમાં એક આશ્રમ હતું. એક સંતનો આશ્રિત થયો, સત્સંગ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે, સંસ્કૃત ભણે. બ્રાહ્મણ હતો, ભણ્યો, વિદ્વાન થઈ ગયો, ઉંમર થઈ, લગ્ન કર્યા. એમના પત્ની કે ગાય ભેંસો ચારીને આપણું ઘર ગુજરાન નહીં ચાલે, અને તમે તમારી જિંદગીમાં ક્યારે રૂપિયા કમાવો એવી મજૂરી તો શીખ્યા નથી. અને આ ઢોરા ચારો છો એના અંદર આપણું ઘરનું ગુજરાન પણ નથી ચાલતો. તો એવું કંઈક કરો કે જ્યાં આપણું ઘર ગુજરાન ચાલે. તો એ બ્રાહ્મણ ભૂદેવ વિદ્વાન હતા એટલે એક શ્લોક લખી આપ્યો. સહસા વિદધિતં ક્રિયામીપમેવ પરમાપદામ પદમ વૃણતે હિ વિભૃશ્ય કારિણમ ગુણલબ્ધા સ્વયમેવ સંપદ. શ્લોક લખી આપ્યો. અને આ શ્લોક લઈ અને બાજારમાં જજો તમે અને વેચવાનો તમારે. અને આ શ્લોકની કિંમત રાખવાની 1000 રૂપિયા. તો ગોરાણી વિચાર કરે કે એક શ્લોક 2 લીટીનો અને 1000 રૂપિયા કોણ આપી દેતું હશે? બે લીટીમાં 1000 રૂપિયા કોણ આપે? કોઈ નહીં આપે. તોય પણ કઈ ટ્રાય કરવામાં શું જાય છે? રૂપિયા ક્યાં હે? શ્લોક જતી રહે ને કોઈ નહીં લે, પાછી આવીશ ઘેર. બાજારમાં ગઈ તો બૂમ પાડે, શ્લોક લો કે. શ્લોક વેચવાની વસ્તુ છે? એક ભાઈ આવ્યો, શું વેચો? શ્લોક. વાંચો. કેટલી કિંમત? તો નીચે લખેલી છે જો 1000 રૂપિયા. હવે 1000 રૂપિયામાં થોડી 2 લીટી આવતી હશે કે? ત્યાંથી જતો રહ્યો ઉડાડીને. પછી એક શેઠજી આવ્યા. શેઠજી ધનવાન હતા. તો ગોરાણીએ કીધું કે ભાઈ શેઠજી આ શ્લોક લઈ લો, બહુ કિંમતી છે. ત્યારે શેઠજી શ્લોક વાંચ્યો. શ્લોક વાંચી અને એનો અર્થ કર્યો. એનો અર્થ શું હતો કે કોઈ પણ કાર્ય ઉતાવળું કરવું નહીં. એ શ્લોકનો અર્થ છે કોઈ પણ કાર્ય ઉતાવળું કરવું નહીં. અને જે મનુષ્ય ઉતાવળ કરેલું કાર્ય હોય ને એને ડગલે ને ડગલે દુઃખ ભોગવવું પડે છે. ત્યારે એ શેઠજીના મનમાં એમ થઈ ગયું, કે શ્લોક મારો કઈક કામમાં આવશે ક્યારેક, અને મારા જોડે ઘણા બધા રૂપિયા છે. 1000 રૂપિયા આને આપી દઉં, શું વાંધો? 1000 રૂપિયા આપીને શ્લોક લઈ ગયા. શ્લોક લઈ ગયા અને મોટી પ્રિન્ટ કઢાઈ અને એમના રૂમમાં રાખ્યો. રોજ સવારમાં ઉઠે ને પહેલો શ્લોક દેખાય. કોઈ પણ કામ ઉતાવળે કરવું નહીં. શેઠજીનો બિઝનેસ ચાલતો હોય એટલે બીજી નગરીમાં ગયા. બીજી નગરીમાં બિઝનેસ કરતા કરતા ત્યારે નગરીથી બહાર ગયા ત્યારે એ શેઠાણી હતા એ ગર્ભવતી હતા. એટલે શેઠજી ગયા અને પાછા આવ્યા. ક્યારે? 15 વર્ષે પાછા આવ્યા.
15 વર્ષે પાછા આવ્યા તો ગામના લોકોએ બહુ મોટા પાયે સમયું કર્યું. શેઠજી 15 વર્ષે આવ્યા, હવેલીમાં આવી અને એ શેઠાણીને મળવા જાય ત્યારે શેઠાણી ખાટલા ઉપર બેઠા હતા અને એની બાજુમાં એમનો દીકરો બેઠો હતો. પણ શેઠજીને ખબર નથી કે જે શેઠાણીની બાજુમાં બેઠો છે એ મારો જ દીકરો છે. દરવાજામાં જેમ આવે ત્યારે શેઠાણી અને જે બાળક હતું એને ખબર નથી, એટલે બેઉને એક પલંગ ઉપર જોઈ ને તલવાર બહાર કાઢે છે કે મારી સ્ત્રી પાસે બીજો પુરુષ. આમ કરીને ઉપર જોવે તો ઓલો શ્લોક દેખાય કે ઉતાવળથી કામ કરવું નહીં, અને જે ઉતાવળથી કામ કરે એને ડગલે ને ડગલે દુઃખ ભોગવવું પડે. પાછી કમાનમાં નાખી અને માતા જોડે ગયો, એમની માતા જોડે. શેઠજી, માતાજી શું કરું? તો કે મૂર્ખા, એ તારો છોકરો છે, એ તારો છોકરો છે. ત્યારે ગયો અને એ 1000 રૂપિયાના શ્લોકને વિચારી અને સમજી અને એણે એ જે નિર્ણય લીધો એના ઉપર એણે લાખો રૂપિયાનું દાન કર્યું. પણ આ બધું લાખો રૂપિયાનું દાન એ ક્યાંથી આવ્યું? અને એ કરોડો રૂપિયા શું કે છે કે કરોડો રૂપિયા હું નાખી દઉં પણ મારો બેટો નહીં મળતો, દીકરો નહીં મળતો. પણ એ દીકરોને બચાવનાર કોણ? એ શ્લોક. એ શ્લોકને લખનાર કોણ? એ ભૂદેવ. અને એ ભૂદેવ કોનો સંગ કર્યો હતો? સંતનો. સંત સાથે શું કર્યું હતું? સત્સંગ કર્યો હતો. એ શ્લોક ભણ્યા હતા એમની જોડે. તો જેવી રીતે એ ભૂદેવે ઋષિ જોડે, સંત જોડે શીખ્યા અને એમણે લખી અને બીજે આપ્યો, એવી રીતે તમે કંઈક શીખશો આના અંદર તમે કંઈક શીખશો અને તમારા બાળકને કંઈક શીખવાડશો તો તમારું જીવન તો સફળ જ છે, પણ પાછળ તમારા છોકરાઓનું પણ શાનાથી? આનું તાત્પર્ય શું છે? આ દ્રષ્ટાંતનો સાર શું છે? પણ ઋષિએ ની પાસે બ્રાહ્મણે સત્સંગ કર્યો એના માટે જ, એટલે જ આ શ્લોક ઉત્પન્ન થયો ને. નતર તો એને આપણે કહેવત છે કે ધીરજના ફળ મીઠા. અને આપણે ગઈ કથામાં સાંભળી પણ કીધું, શાંતિ ક્યાં છે? છે ને એ. પણ આ બધી જ શાંતિ ક્યાં મળે છે? પરમાત્માના ચરણોમાં. પણ એ પરમાત્માના ચરણોમાં જવા માટે તમે જો સત્સંગ કરશો, કથામાં આવશો, ગુટી ફરી એક જ શબ્દ ઉપર આવે છે, 2 જ શબ્દ રહે છે, ક અને થા. ફરીને આખો દી આવે તો કે આ શાસ્ત્રી કેવા નહીં, ફરી કથા જ કે. મને ઓછું લાગે છે કે તમને બધાને કથાનો મહિમા નથી, એટલે 5:45 વાગે આવો છો તમે બધા. એટલા માટે જ 5:30 ને 5:45 વાગે આવ્યો છો. જેને જોડે કથાનો મહિમા છે એ 4 વાગે આવી જાય છે. હવે મારે એમ જ સમજવું ને, તમે ઉલટું નહીં સમજતા કે શાસ્ત્રીજી એવું સમજે છે. પણ જે ભગવાને આપણે 24 કલાક આપ્યા છે એમના માટે 3 કલાક આપણે નહીં કાઢી શકતા? તમને ગાય ને ભેંસ ને કૂતરા ને બલાડા બનાવ્યા તો ક્યાં મંદિરમાં આવત તમે બધા? એક જ જગ્યા ઉપર આવતા. એ અહીંયા નથી, ઇન્ડિયામાં જ છે. સમયો થાય, પતરાળા ઉઠી જાય અને પછી શું ભેગું થાય? એઠવાડો. અને એઠવાડો ક્યાં નાખે? ગામના ભાગોળે. અને પછી ત્યાં કોણ ભેગા થાય? એના કરતા તો આપણે સારા છીએ ને, ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આજ મહારાજ છે અને આના સિવાય બીજે કલ્યાણ પણ નથી. તો પછી કેમ નથી આવવું?
બસ એક જ કેવું છે, કથામાં આવો, કથામાં મહારાજના ચરિત્રો જીવનમાં ઉતારો, એને ચિંતન કરો, એનું મનન કરો. પણ કશું જ નથી આ જીવનમાં, આ માયામાં, આ રૂપિયામાં. રૂપિયો નહીં, ડોલર તમારે કહેવાનું ને, કશું જ નથી. હા, કમાવાનું ના નથી, એના માટે તો તમે સોમથી અને શુક્રવાર સુધી, શનિવાર સુધી, અમુક તો શનિવાર સુધી, અમુક તો રવિવારે પણ બપોરે 2 વાગ્યા પછી આવે. એના માટે ના નથી, પરિવારને પાળવો પણ પડે છે. પણ પરિવારને તમે ક્યાં સુધી પાળશો? જ્યાં સુધી મનુષ્ય યોનિમાં છો ત્યાં સુધી. ફરી પાછા આવવાના છો? કોને કોન્ફિડન્સ છે કે હું પાછો મનુષ્ય યોનિમાં જઈશ? એમ થઈ શકે કે બાળકે 10મા ધોરણમાં ભણતો હોય અને આખું વર્ષ મહેનત કર્યું હોય, તો એને મનમાં વિશ્વાસ હોય 100% તો નહીં પણ 99% તો મારા આવશે જ ખરી. ગઈ કથામાં વાત કરી હતી કે રોજ ક્લાસ અટેન્ડ કરશો તો તમને કોઈ પણ યમરાજ કે કોઈ પણ બીજો દેવતા કે ચિત્રગુપ્ત તમારું કોશું પણ કરી નહીં શકે. પણ દર સન્ડે અહીંયા ક્લાસ અટેન્ડ કરો તો અહીંયા એક જ વસ્તુ આવે છે, તો કરો જ છો? ના નથી. આવો જ છો એને પણ અમને આનંદ છે, પણ થોડાક વહેલા આવો. અને તમારે શાની ટેન્શન છે? ઘરે જઈને જમવાનું તો બનાવવાનું હોતું નથી. મહારાજે સુવિધા આપી છે અહીંયા 5:30 વાગે એટલે મંડપ, આ શું કહેવાય, શ્રોતાગણ આવી જાય. કથા કથા કથા. એક શ્લોક છે, યદિ સંત સેવતે યદ્ય સંત તપશ્ચિનમ યદિ વાસ્તવેન વા વાસો યથા રંગવંશ પ્રયાતિ તથા સતેષામ વંશ બભ્યુપેતિ. જેવો સત્સંગ કરશો, શ્લોક શું કહેવા માંગે છે? જેવો સત્સંગ કરશો એવા ગુણ આવશે. જેની પાસે બેસશો એના ગુણ આવશે. એ કહેવત છે, ધોળિયા હાથે કાળીઓ બાંધીએ વાન નો આવે પણ શાંતો આવે જ ખરી. ગુલાબી કલરનું પાણી ગોળ્યું હોય અને એના અંદર સફેદ કલરનું કપડું તમે નાખી દો તો કલર કયો આવશે? પીળો? ગુલાબી જ આવશે ને. તો સત્સંગમાં આવશો, તમે કથામાં આવશો, સારા દ્રષ્ટાંત, સારા વાક્યો, સુવાક્યો તમે સાંભળશો તો કોના કામમાં આવશે? આપણા જ. જેવી રીતના એક કપડાને એક કલરિંગ પાણી જોડે બોળી અને બહાર કાઢીએ એ એવો કલર આવે, એવો જ કલર સત્સંગમાં આપણે આવીએ અને એ જ સત્સંગની વાતો સાંભળી અને પાછા ઘેર જઈએ તો એ જ સત્સંગનો સંગ આપણને લાગે. કેવી રીતના? તો લીમડાની
ઠળી હોય એ ચોમાસું આવે અને આંગણા ઉપર વાવી હોય અને પછી 2-5 વર્ષે તમે આશા રાખો કે સરસ મજાનું કેરીનું ઝાડ થાય થાય લીમડાની બોળી અને અપેક્ષા શાની કેરીની ઘેર બેઠા બેઠા મોક્ષ મેળવો હે મહારાજ મળ્યા છે જાણીએ છીએ ઓળખીએ છીએ તો પછી કેમ કથામાં આવી અને આપણું જીવન સુધારીએ કથા સત્સંગી જીવન એ મહારાજના ચરિત્રો ગુણગાન એ આપણે આવતા દિવસે એટલે કે નેક્સ્ટ સન્ડે સાંભળીશું. સુવ્રત મુનિએ જ્યેષ્ઠજીત રાજાને કથા સંભળાવે છે. એ કથા તથા એ શિવરામ વિપ્ર એમના પ્રશ્નો બ્રહ્માનંદ સ્વામીના એ સતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર અને ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રો એ કથા આપણે આવતા રવિવારે શ્રવણ કરશું. આજની કથા આટલી, કારણ કે એક વખત બ્રહ્માનંદ સ્વામી ને શિવરામ વિપ્રે કીધું કે આ કથાનો મહિમા જે જાણશે, આ કથાનો મહિમા જે જાણશે એનું શું થાય? તો બ્રહ્માનંદ સ્વામી કે આ કથાનો મહિમા અને કથામાં જે આવે એનું કલ્યાણ થાય. તો આમાંથી કોણ એવું છે જેને કલ્યાણ નથી જોઈતું? બધાને જોઈએ છે. તો કલ્યાણ જોઈએ તો શું સાંભળવા માટે આવવું પડશે? કથા. તો કથા સાંભળવા માટે કથાનો સમય છે 4 થી 6 અને તમે ખાલી 15 મિનિટ માટે આવો છો તો ઓલું થાય. એક લોટા છાસમાં કેટલી કથા હોય કે એટલે બસ મારી એક જ વિનંતી છે કે તમે આવો, વહેલા આવો તો 2 કીર્તન થાય અને કથા સંપૂર્ણ સંભળાય. અને આ કથા કેવી છે? બધાએ તો સુખદેવજીએ કેવી રીતના લખ્યું છે? ભાગવત સાર કર્યો છે ને. અને સત્સંગી જીવન તો મહારાજની સામે લખાણું છે ને. મહારાજની સામે લખાણું છે. અને એ સત્સંગી જીવનને મહારાજ માથે મૂકી અને સભા મંડપમાં લઈ જતા હોય એ એટલું પવિત્ર ગ્રંથ છે. એની કથા આપણે આવતા રવિવારે સાંભળીશું. આજની કથાનો વિરામ ભગવાનના નામ કીર્તન સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજીનું નામ મુજને વાલું છે, વાલું છે. શ્રીજી નિર્ધનિયાનું નાણું છે. શ્રીજીનું નામ મુજને વાલું છે, શ્રીનું છે. શ્રીજી નિર્ધનિયાનું નાણું છે. શ્રીજીનું નામ મુજને વાલું છે. શ્રીજી નિર્ધનિયાનું નાણું છે.
વાલો ભક્તોનો અંતરયામી, વાલો ભક્તોનો અંતર્યામી, એના કામમાં કોઈ નહીં ખામી, એના કામમાં કોઈ નહીં ખામી, એના વિના અંધારું રે, અંધારું રે, શ્રીજીના નામનું અજવાળું છે. એના વિના અંધારું રે, અંધારું રે, શ્રીજીના નામનું અજવાળું છે. શ્રીજીનું નામ મુજને વાલું છે, શ્રીજી નિર્ધનિયાનું નાણું છે. શ્રીજીનું નામ મને વાલું છે, શ્રીજી ધનિયાનું નાણું છે. હાલો હાલો ચપૈયા જઈએ, હાલો હાલો છપૈયા જઈએ, જન્મભૂમિ જોઈને પાવન થઈએ, જન્મભૂમિ જોઈને પાવન થઈએ. એવું છપૈયા ધામ ઘણું સારું છે, ઘણું સારું છે, શ્રીજીને હૈયે વસનારું છે. એવું છપૈયા ધામ ઘણું સારું છે, ઘણું સારું છે, શ્રીજીને હૈયે વસનારું છે. ગોવિંદ મેર કહે હૈયામાં વસિયા, ગોવિંદ મેર કરે હૈયામાં વસિયા. અરે શ્રીજી રુદિયાના છે રંગ રસિયા, શ્રીજી રુદિયાના છે રંગ રસિયા. હે ગોવિંદ મેર કહે હૈયામાં વસિયા, ગોવિંદ મેર કહે હૈયામાં વસિયા. હે શ્રીજી રુદિયાના છે રંગ રસિયા, શ્રીજી રુદિયાના છે રંગ રસિયા. કે તો ભૂખ્યાનું ભણેલું ભાણું છે, ભાણું છે, શ્રીજી તો મન ગમતું ગાણું છે. એ તો ભૂખ્યાનું ભરેલું ભાણું છે, ભાણું છે, એ તો ભૂખ્યાનું ભરેલું ભાણું છે, શ્રીજી તો મન ગમતું નાણું છે. એ તો ભૂખ્યાનું ભરેલું ભાણું છે, શ્રીજી તો મન ગમતો નાણું છે. તો શ્રીજીનું નામ મુજને વાલું છે, શ્રીજી નિર્ધનિયાનું નાણું છે. શ્રીજીનું નામ મને વાલું છે, શ્રીજી નિર્ધનિયાનું નાણું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધારમાત્પરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામલમ કારુણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ટૂંક સમય માટે આપણા પ્રેસિડેન્ટ શ્રી દશરથભાઈ ચૌધરી ઇન્ડિયાની મુલાકાતે ગયા હતા. હવે આપણા માટે બહુ સારી એવી મીઠાઈ લઈને આવ્યા છે. હવે આપણે એમના મોઢેથી સાંભળીએ શું મીઠાઈ લઈને આવ્યા છે શ્રી દશરથભાઈ ચૌધરી. નરનારાયણ દેવની જય. ટૂંક સમય માટે ભારત જવાનું થયું હતું. તે દરમિયાન અમદાવાદ કાલુપુર મંદિર કે જે સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર છે એનો બરાબર કાકા 192 નરનારાયણ દેવ પાટોત્સવમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું. એ દરમિયાન પરમ ભગવદીય નટુભાઈ પણ ત્યાં હતા, બલાલ કાકા પણ ત્યાં હતા. પણ જનમેદની એટલી બધી હતી કે કોઈ કોઈને મળી શકાય એવું નહોતું. એટલી બધી સંખ્યામાં ત્યાં ભીડ હતી. તે દરમિયાન આચાર્ય મહારાજશ્રી, મોટા બાપજી, કાલુપુર મંદિરના મહંત સ્વામી, જેતલપુર ધામના પીપી સ્વામી, શાસ્ત્રી સ્વામી, એ બધાને મળવાનું થયું. એ બધાએ ટોરોન્ટો સત્સંગ સમાજને પ્રેમથી અને હાર્દિક જય સ્વામિનારાયણ કહ્યા છે. એથી વિશેષ રસિકભાઈએ કહ્યું મીઠાઈની વાત, તો મીઠાઈની વાત એ છે કે જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સર્વે હરિભક્તોની ઈચ્છા હતી કે આપણા મંદિરનો છઠ્ઠો પાટોત્સવ થઈ ગયો, 5મો થઈ ગયો અને છઠ્ઠા પાટોત્સવની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે જેમાં મોટા બાપજી અહીંયા પધારે. એ માટે આચાર્ય મહારાજશ્રીએ સંમતિ આપી અને મોટા બાપજી સાથે એમને ઈચ્છા દર્શાવી છે. એટલે છઠ્ઠા પાટોત્સવમાં મોટા બાપજી ટોરોન્ટો મંદિરના પાટોત્સવમાં ભાગ લેવા માટે જરૂરથી પધારશે. સર્વે ભક્તોની ઘણા સમયથી ઈચ્છા હતી કે એક વખત મોટા બાપજીને અહીંયા જરૂરથી લાવો અને દર્શનનો બધાને લાભ મળે. તો મોટા બાપજીએ બધાને જય સ્વામિનારાયણ કહ્યા છે અને જરૂરથી અહીંયા પધારશે. ઓગસ્ટ મહિનામાં લગભગ નક્કી થશે, જેની તારીખો આવતી સભાઓમાં અનુકૂળતા આપણે જાહેર કરીશું, કારણ કે હજુ થોડી ફોર્માલિટી બાકી છે. તો એ બધી પૂરી કરીને જરૂરથી ડેટ્સ આપણે ડિક્લેર કરીશું. પણ મોટા બાપજી જરૂરથી પધારશે. એટલે મિત્ર મંડળ, કુટુંબીજનો સર્વને કહેજો કે આ વખતે છઠ્ઠા પાટોત્સવમાં અમદાવાદથી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારશે. જય સ્વામિનારાયણ. નરનારાયણ દેવની જય. પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી 2004માં પધાર્યા હતા. સનાતન મંદિરમાં આપણે સભા કરી હતી. ત્યારબાદ 2014માં એટલે કે 10 વર્ષ પછી પધારી રહ્યા છે. તો આપણા સૌની ફરજ બને છે કે છઠ્ઠો પાટોત્સવ એકદમ ધામધૂમથી ઉજવવાનો છે. અત્યાર સુધી 5 પાટોત્સવ ના થયા હોય એનાથી પણ સારી રીતે 5 પાટોત્સવ 1+2+3+4+5 એટલો ઇફેક્ટિવલી ઉજવવાનો છે. મારી ખાસ યુવાનોને અપીલ છે કે તન મન ધનથી જોડાય. યુવાનોને ખાસ અપીલ છે કે તન મન ધનથી 5મા પાટોત્સવમાં, છઠ્ઠા પાટોત્સવમાં જોડાય એવી અમારી કમિટી વતીથી અપીલ છે. હવે શાસ્ત્રીજી આપણને કથાનું પાન કરાવે છે. ઘણી બધી રિમાઇન્ડ કરે છે 4 વાગે આવવાનું, પણ અમે 4 વાગે આવીએ ત્યારે 2 જ જણ હોઈએ છીએ. અમારી શાસ્ત્રીજી વતી, સંતો વતી, મહારાજશ્રી વતી અને કમિટી વતી
સર્વને વિનંતી છે 4 વાગે આટલી સભા ભરેલી જોઈએ એવું અમે સર્વે ઈચ્છીએ છીએ. તો તમે અમને કમિટમેન્ટ આપો, બધા 4 વાગે આવીશું. 3:30 વાગે દર્શન ખુલી જાય છે. 2 વાગે યોગાના ક્લાસ ચાલુ થાય છે. યોગામાં પણ આવી શકો છો. યોગાનો પણ અનુભવ લેવા જેવો છે, બહુ અદ્ભુત અનુભવ છે. મારો તો પોતાનો એક્સપિરિયન્સ છે. એટલે યોગા 2 થી 3:30 થાય છે અને 3:30 વાગે દર્શન ખુલી જાય છે. 3:45 ઓરડાના પદ, ધૂન, કીર્તનો બધું શરૂ થઈ જાય છે. તો સર્વે હરિભક્તો 4 વાગે આવે એવી રિપીટેડલી વિનંતી કરીએ છીએ. હવે આજની બધી જાહેરાત જોઈ લઈએ. આજની સભાના યજમાન શ્રી વિપુલભાઈ આર પટેલ શ્રીજી પ્રશ્નાર્થે. આવતા રવિવારની સભાના યજમાન શ્રી ચિંતનભાઈ દવે ચિરંજી તનિષના જન્મદિન નિમિત્તે રાખેલ છે. વિપુલભાઈ આધુનિક જન્મદિનના પાઠ માટે આગળ આવ્યા. યોગાનું મેં કીધું તેમ દરરોજ 2 વાગે બાલ યોગી શ્રી વિશાલભાઈ પંડ્યા દ્વારા યોગાના ક્લાસ ચાલે છે. ઘણા હરિભક્તો લાભ લે છે. ઘણા હરિભક્તો તો 80 કિલોમીટર દૂરથી પણ આવે છે. અને જો આપણે 5 કિલોમીટરથી દૂરથી ના આવી શકતા હોય તો ગઈકાલે 1 ડે સત્સંગ શિબિર બાળકોની યોજાઈ ગઈ. તમે ચિત્રો જોઈ શકો છો. બાળકોએ કઠોળમાંથી બધા ચિત્રો પેઇન્ટિંગ બનાવ્યા છે. સ્વામિનારાયણ લખ્યું છે, કઠોળમાંથી પેઇન્ટિંગ કર્યા છે. તો એમની એક્ટિવિટી પણ નિહાળી શકો છો. તો તમે તમારા બાળકને બહાર સભામાં ના મોકલતા હોય તો મોકલજો ટાઈમસર. 4 વાગે સભા શરૂ થાય છે.